જય માતાજી બધાને અને બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। તો અત્યારે વાગી ગયા છે 10 અને આપણે બધું ઘરનું કામ થઈ ગયું છે અને વરસાદ જેવું વાતાવરણ હતું, ઘડીક ચાટા આવે છે અને ઘડીક છે ઉઘાડ થાય છે ને એવું છે બધું। અને બહુ બધે વરસાદ છે અને હજી આગાહી છે 1-2 દિવસની અને એવું છે બધું। હિમાંશી બેનને કામે બેનને સ્કૂલે ગયા છે અને હવે આપણે રસોઈની તૈયારી કરવાની છે, બીજું તો કાંઈ છે નહીં કામ। અત્યારે આપણે જવાનું છે વાડીએ ને અત્યારે વાગી ગયા છે કેટલા વાગ્યા છે 5:30 વાગી ગયા છે, 5 સાડા 5 એટલે આપણે ત્યાં વાડીએ જવાનું છે ને એક રિક્ષા વાઢવાનું છે। તો આપણે જઈ વાડીએ ને ત્યાં જો ખરાબ નીકળી છે, વરસાદ નથી એટલે ફટાફટ આપણે વાડીનું વેવી અને અત્યારે જો રાહુલ આવી ગયા છે ઘરે, તો આપણે જવાનું છે। જો આવી અહીંયા વાટે ઊભા છે, હાલો વાડીએ મકાઈ વાટવા જવાનું, ચાલો મોડું થઈ જાય તો આપણે તૈયાર જ છે। હાલો બધી પાણી ભરાઈ ગયું છે। જો મોરામાંથી પાણી હેલું આવે છે। આપણી ગાડી જો આપણે મકાઈ ભરી લીધી છે રિક્ષા, જો રાહુલ ઉપર એવું છે મસ્ત કવડતા હતા એટલે આખી રિક્ષા નથી ભર્યા, થોડીક જ વાટી છે 10-15 મણ જેવી માણસ હશે, જાય નહીં હોય 15 નહીં આપણે પછી મસર કવડતા શું કરવાનું, મછલી બહુ હતી એટલે વાટવાની 2000-2500 ની થઈ જાય। હા આપણે જો આવી વાઢી છે, આ જોશી વાઢી છે, નકર તો આખી રિક્ષા ભરી હોય। અને અત્યારે વાગી ગયા છે 7 એટલે જવાનું છે ઘરે। હાલો દોરી બોરી બાંધી દો એટલે જઈ। અને જો વરસાદના લીધેથી રસ્તામાં ગારોય બહુ થઈ ગયો છે અને જો અહીંયા લાઇટો ચાલુ કરી દીધી છે, રોજડા ન આવે એટલે એવું છે બધું। અત્યારે જો હાલનું વાતાવરણ જો તમે વાડીનું, હાલો ફટાફટ દોરી બાંધો એટલે ઘરે જઈને, હજી મારે રસોઈ થોડીક બાકી છે, એમાંથી બેને કંઈક જો લોટબોટ બાંધ્યો હોય તો જો જઈએ આપણે ઘરે। રિક્ષા ભરાઈ ગઈ આખી, જો હાંડનું વાળું કરવા મસ્ત રોટલા વઘાર્યા છે, તો અમારા હેમાંશી બેન પીરસવા મળ્યા છે। રોટલી પડી હતી બપોરની, તો પછી જો અત્યારે વઘારી લીધી। હેમાંશી બેન દૂધીનું શાક ન ખાય એટલે શાક જો દૂધીનું પડ્યું છે બપોરનું, અત્યારે બનાવ્યા છે રોટલા વઘારેલા। તો હાલો બધાય હાંડના વાળું કરવા હેમાંશી બેન, જો મારા કામ્યા બેન આવી ગયા છે, દાદા પાસે ગઈ હતી નીચે, તો બેન જો અત્યારે બોટલ લઈને આવી ગયા છે, એની શરદી ઉધરસ ને કોળતર ને એવું બધું છે, તો જો બોટલ લઈ લીધી છે દવાની। કામ્યા બેન જમવા બેસી જાઓ, હાલો ખાઈ લીધું, થોડું ખાવું પડે ને પપ્પા હારે, હા જોતા પપ્પા જોતા ખવડાવશે। દૂધીનું શાક અમારે છે ને કામ્યા બેનનું ફેવરેટ છે, હે ને કામ્યા, એટલે ખાવું પડશે થોડુંક, એમ નહીં હાલે। આ બાજુ જો રાહુલ ગઈ ગયા છે જમવા, હાલો બધા જમવા। જો અમારા કામ્યા બેન સીબડું લઈ આવ્યા છે દાદા પાસેથી, હા 2 સીબડા લઈ આવ્યા હતા, એક કઈ જો પડ્યું છે વાડીના સીબડા છે જો બહુ મસ્ત। તો હાલો બધા જો સીબડા ખાવા, એ ખાધું કામ્યા સીબડું જો એ કાપી નાખ્યું છે। તને મજા નથી ને હમણાં તાવ જેવું છે ને એટલે નહીં ખાવાનું, પછી ખાવાનું સીબડું ખાધું, હવે નહીં ખાતી, ફ્રીજમાં પાછું ઠંડુ થઈ ગયું છે ને એટલે। તો હેમાંશી બેને રોટલી બનાવી છે અને આપણે રોટલા વઘારી લીધા છે, હાંડના વાળું કરવા
અને અત્યારે જો આપણે બેસી ગયા છીએ જમવા અને અત્યારે વાગી ગયા છે 8:30 જેવું થઈ ગયું છે.